જય દ્વારકાધીશ મિત્રો, બાળ વિકાસનું અવલોકનનું મહત્વ વિશે આજના વિડીયોમાં જાણીશું। બાળ વિકાસનું અવલોકન એટલે શું? તો કે સતત નિહાળતા રહેવાની પ્રક્રિયા એટલે અવલોકન। બાળ વિકાસ અવલોકન એટલે બાળકના સર્વાંગી વિકાસને સતત નિહાળતા રહેવાની પ્રક્રિયા એટલે બાળ વિકાસ અવલોકન। બાળ વિકાસ કોને કહે છે? તો કે બાળકના ઉંમર પ્રમાણે વૃદ્ધિ વિકાસનું જે માપદંડ છે તેને બાળ વિકાસ કહે છે। બાળકની ઉંમર પ્રમાણે તેના સર્વાંગી વિકાસને સ્તરને વિશેષ જાણવા માટે અવલોકન ખૂબ જ જરૂરી છે। પછી બાળકના કરાવવાની થતી યોગ્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવા માટે પણ ખૂબ જ માર્ગદર્શન મળી રહે છે તેના અવલોકન કરવાથી। પછી બાળકના વિકાસની દિશા નક્કી કરવામાં પણ અવલોકનનું ખૂબ જ મહત્ત્વ છે અને બાળકનું જે વર્તન છે અને તેમાં જે આવડત છે તેને રજૂ કરવા માટે પણ બાળકના અવલોકન ખૂબ જ જરૂરી છે। ધન્યવાદ।